નમસ્તે મિત્રો આજનો ટોપિક છે સનરૂફ। મિત્રો આજે અમારા જોડે આવી હતી સફારી, જેનું સનરૂફ ઓપન કરતાં અને ક્લોઝ કરતાં કસ્ટમરને અવાજ આવતો હતો, કંઈક ઘસાતું હોય એવો। મિત્રો આજના ટોપિક વિશે વાત કરીશું સનરૂફ, કે જે તમારા જોડે પણ જો સનરૂફવાળી ગાડી હોય તો જેટલું આપણે મોન્સૂનમાંથી મજા લઈએ છીએ સનરૂફ ખોલીને, વરસાદ આવતો હોય ત્યારે કે ક્યારે બહાર જાય ત્યારે, તો મિત્રો જેટલું સનરૂફને આપણે યુઝ કરીએ છીએ એટલું ને એટલું સનરૂફને મેન્ટેન કરવું પણ જરૂરી છે। મિત્રો સનરૂફ એ વોટરપ્રૂફ નથી આવતું અને ડસ્ટપ્રૂફ પણ નથી આવતું। મિત્રો તેની અંદર ગાડી જ્યારે બહાર ચાલતી હોય ત્યારે તેની અંદર ડસ્ટ પણ જમા થાય છે। આ ડસ્ટ જમા થવાના કારણે જે આ તમે જોઈ શકો છો કે જે સનરૂફની ચેનલ છે, ચેનલની અંદર ડસ્ટ જમા થવાને કારણે તેમાં ડસ્ટ જે લાગેલું જૂનું ગ્રીસ હોય તેની સાથે મળી અને ચોંટી જાય છે। તેના કારણે જે ડ્રેઇન પાઇપ હોય છે સનરૂફની તે બંધ થઈ જાય છે અને તેના કારણે ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે વોટર લીકેજનો પ્રોબ્લેમ આવે છે। તો મિત્રો સનરૂફની ચેનલને જ્યારે પણ સર્વિસમાં કરાવો ગાડી ત્યારે તેને સર્વિસમાં મૂકી ક્લીન કરાવી અને ગ્રીસિંગ કરાવી જરૂરી રહે છે। Subscribe for more content.